દયાળુ, આજે બે તમારા મુક્તોના આશીર્વાદ દેવાના છે. તીર્થ ગોહિલ આપના યુવક છે, 11મા ધોરણ અભ્યાસ કરે છે અને ખૂબ આપને વિશે હેતવારા છે. તો એમનો ફોન આવ્યો, સાંજે કાલ વાત કરી કે મારા મમ્મીનો જન્મદિવસ છે ને ભગવાનને જમાડવા છે કે. તો મહારાજ એ તીર્થને એવા આશીર્વાદ દો. બસ એના મમ્મીને મહારાજ તમારી ભક્તિનું બળ વધે, નિરામય દીર્ઘાયુષ અને દવાખાનાના કોઈ ખર્ચા ન આવે. આખા પરિવારને પ્રભુ આશીર્વાદ એવા આપી દો એમના નિમિત્તથી. અને તીર્થને એવા આશીર્વાદ દો, બસ તમારામાં ખૂબ ને ખૂબ હેત થાય અને એના જીવન માર્ગમાં ખૂબ આગળ વધે. પછી બીજા જેવા એક યુવક બાળક છે, એ લગભગ 7મું કાંઈક ભણે છે પ્રભુ, અને આપને વિશે ખૂબ હેત છે. દરરોજ આપની સેવામાં સાંજે હોય છે અહીંયા. તો એમનો પણ આજે જન્મદિવસ છે. એનું નામ છે અમૂલ રાધનપુરા. હા, ખૂબ તમારા વિશે હેત મહારાજ, કેટલું બધું એને હેત છે, કેવો તમારો મહિમા પ્રભુને. હા, તમારા માટે એને અનન્ય નિષ્ઠા છે તમારા પ્રત્યે. તો અમૂલને મહારાજ એવા આશીર્વાદ દો, એવા આશીર્વાદ દો, એવા આશીર્વાદ દો કે જે એને હેત છે ને એથી વધારે વધારે હેત થાય, વધારે વધારે હેત થાય તમારામાં. અને અભ્યાસમાં ખૂબ ને ખૂબ આગળ કારકિર્દી થાય અને શારીરિક કોઈ દવાખાનાના ખર્ચા ઉપદ્રવ કાંઈ ન આવે. બસ શરીર સ્વાસ્થ્ય ખૂબ સારું છે, નિરામય દીર્ઘાયુષ. આ બંનેને જન્મદિવસના નિરામય દીર્ઘાયુષના આશીર્વાદ પ્રભુ બંને પરિવારને ખૂબ સુખી કરજો, ખૂબ રાજી કરજો. અને તમે બંને પરિવારની સાથે સાથે રહેજો, એના જીવન કાર્યમાં તમે ભેગા ને ભેગા રહેજો મહારાજ. બસ એવા શુભ આશીર્વાદ. જય સ્વામિનારાયણ.